ઓકે. પ્રણામ સર્વેને. આજે બહુ સરસ મજાનું સ્વાધ્યાય અને ટોપિક છે સમ્યક જ્ઞાન. હમણાં જ કાર્તકી સુદ પાંચમના દિવસે જ્ઞાન પંચમી હતી અને જ્ઞાન પાંચમની આરાધના આપણે બધાએ કરવાની હતી. અને જ્ઞાન પાંચમની આરાધના માત્ર ને માત્ર જ્ઞાન પાંચમના દિવસે નથી કરવાની. આજે તમે જે સ્વાધ્યાય કરવા બેઠા છો અને સ્વાધ્યાય સાંભળવાના છો અને જ્ઞાન મેળવવાના છો, એ પણ એક જ્ઞાનની આરાધના છે. તો પેલા તો આ સમ્યક જ્ઞાન શું છે એને સમજવાનું છે. મને યાદ છે કે આજ સ્વાધ્યાયની અંદર થોડાક એક બે લેક્ચર પહેલા કોઈકે પૂછ્યું હતું, આઈ થિંક જયશ્રીબેન પુનાંતર જ હતા, કે એમને બહુ સરસ મજાનું ક્વેશ્ચન પૂછ્યું કે સમ્યક દર્શન શું છે, બરાબર. અને ત્યારે મેં આમ શોર્ટમાં, કેમ કે ત્યારે ટાઈમ ઓછો હતો, અને શોર્ટમાં આન્સર આપ્યો કે સમ્યક દર્શન એટલે કે ભગવાનની હરેક આજ્ઞા ઉપર આપણું એક માન્ય કે ના, ભગવાને જે કીધું છે એ 100% સાચું, એને સમ્યક દર્શન કહેવાય. સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સમ્યક જ્ઞાન? આપણામાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ, આ ચાર પદ જે નવપદજીની અંદર છે, એની અંદરનું સમ્યક જ્ઞાન આજે સમજાવવું છે. અને સરસ મજાની એક કથા, ગુણ મંજરી અને વરદત્ત કુમારની કથા, કે જ્ઞાનની આસાધના કરવાથી શું થઈ શકે અને જ્ઞાનની આરાધના કરવાથી શું મેળવી શકાય, એની પણ સરસ મજાની વાત આજે કરવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલા વિશ્વની શાંતિ માટે એક નવકાર હું અહીંયાથી ગણીશ. તમે પણ ખાસ મનની અંદર એક નવકાર ગણી અહીંયા બિરાજેલા ગુરુ ગૌતમ સ્વામી દાદાની સ્તુતિ કરી આજની શુભ શરૂઆત કરશું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયણમ, નમો લોએ સબ્બ સાહુણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્બે સિંપડમમ હવૈ મંગલમ. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુમં. અંગુળ્યમારુદવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંચિત ફળદાતાર, મનવાંચિત ફળદાતાર. બોલો બોલો શ્રી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય. ભાગ્યશાળી. આપણે કોઈ પણ નવી ટેકનોલોજી ઇન્વેન્ટ થાય, કોઈ પણ નવી ટેકનોલોજી ઇન્વેન્ટ થાય તો કોઈ પણ, કે પછી કોઈ ન્યૂ મશીન હોય કે કોઈ પણ નવું વ્હીકલ આવે, જેમ કે કાર, સ્કૂટર વગેરે. હવે એમાં સ્પીડ કંટ્રોલ કરવા માટે શું હોય? તો કે બ્રેક્સ હોય અને સેફટી બટન પણ હોય એને ઓન અને ઓફ કરવા માટે, બરાબર. એવું કોઈ મશીન આ દુનિયામાં ઇન્વેન્ટ નહીં થયું હોય કે જેની અંદર ઓન અને ઓફ બટન નહીં હોય. અને ફોર એક્ઝામ્પલ, એ પછી મેકેનિકલ મશીન હોય કે પછી કાર હોય, સ્કૂટર હોય, એની અંદર બ્રેક્સ હોય જેનાથી એ ચાલુ થાય અને જેનાથી એ બંધ થાય. આટલું લોજિક આપણને બધાને ખબર છે. તમે ભલે આપણે કોમ્પ્યુટર છો, તમે લેપટોપ પર બેઠા છો, તો લેપટોપ ઉપર પણ ઓન અને ઓફ બટન હોય છે, જેનાથી એ ચાલુ તો થાય પણ બંધ કરવાની પણ સગવડ હોય. આપણામાંથી કોઈ એવી ગાડી ના લે જેમાં બ્રેક્સ ના હોય. આપણે એને રેગ્યુલેટ એટલે કે કંટ્રોલ કરી શકીએ, બરાબર. કારની બ્રેક, ટ્રેનની બ્રેક હોય, પ્લેન એરોપ્લેનની બ્રેક હોય, સ્કૂટરની બ્રેક હોય, સાયકલની બ્રેક હોય. પણ યાદ રાખજો, એકબીજાની બ્રેક એકબીજામાં કામ ન લાગે. સાયકલની બ્રેક છે તો એ પ્લેનમાં કામ ન લાગે, અને પ્લેનની બ્રેક છે એ સાયકલમાં કામ ન લાગે. હવે એનું કારણ શું? એનું કારણ એ છે, જ્યાં સ્પીડ વધારે છે, જ્યાં સ્પીડ વધારે છે ત્યાં બ્રેક એટલું જ પાવરફુલ જોઈએ, બરાબર. સાયકલમાં સ્પીડ ઓછી છે તો બ્રેક ઓછી પાવરફુલ હોય તો ચાલે, પણ પ્લેનમાં સ્પીડ વધારે છે તો એની બ્રેક વધારે પાવરફુલ હોવી જોઈએ. હવે આપણા પર આવીએ, હવે આપણા ઉપર આવીએ. આ લોજિક તમને સમજાઈ ગયું વ્હીકલ વાળું? હવે આપણા ઉપર આવીએ. આપણે ઘણી વાર વિચારીએ છીએ, આપણે ઘણીવાર આ જૈન ધર્મના જ લોકો વિચારે છે, બીજા બધાને તો હજી સુધી એ જ્ઞાન સુધી પહોંચ્યા જ નથી. આપણે બધા ઘણીવાર એમ વિચારીએ કે આપણા જૈન ધર્મ પર અને આપણા ઉપર જ કેમ આટલું બધું નિયંત્રણ છે, કેમ આટલા આપણે ઉપર જ કેમ આ ના પાડી છે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, કેમ? ઘણીવાર વિચારીએ ને તો કે આપણા ઉપર જ નિયંત્રણ કેમ વધારે છે? તો એનું આન્સર એ છે કેમ કે
બીજી કોઈ પણ ગતિ, ગતિ એટલે દેવગતિ, તિર્યંશ ગતિ, નરક ગતિ અને હમણાં આપણે જેમાં છે મનુષ્ય ગતિ. કેમ કે બીજી કોઈ પણ ગતિ કરતા મનુષ્ય ગતિમાં પ્રગતિ એટલે કે ઉપર ચડવાના ચાન્સીસ અને સ્કોપ વધારે છે. ફરીથી સમજાણું? મનુષ્ય ગતિમાં જ પ્રગતિના ચાન્સીસ અને સ્કોપ વધારે છે, એટલે નિયંત્રણ પણ મૂક્યું અને હોવું પણ જોઈએ. એટલે વધારે પડતું કંટ્રોલ મૂક્યું અને હોવું પણ જોઈએ. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આગળ જઈએ. એવી જ રીતે કોઈ પણ વ્હીકલ હોય એમાં પ્રકાશ એટલે કે લાઇટ્સ ની વ્યવસ્થા હોય, હેડલાઇટ્સ. બરાબર છે? કોઈ પણ વ્હીકલ લો, સ્કૂટરમાં પણ હોય, ગાડીમાં પણ હોય, ટ્રેનમાં પણ હોય અને પ્લેનમાં પણ હોય. કેમ હોય લાઇટ્સ આગળની? કેમ કે સ્કૂટર 300 મીટર દૂરથી આવતું તો ખબર પડે એની હેડલાઇટ્સ ચાલુ હોય તો. કાર હોય, કાર તો કાર 400 મીટર દૂરથી આવતી હોય તો ખબર પડે કે કાર આવી રહી છે. ટ્રેન અને પ્લેન જો 50 કિલોમીટર દૂર હોય તો એના પ્રકાશથી ખબર પડે કે એ આવી રહ્યું છે. જ્યાં ગતિ એટલે સ્પીડની શક્યતા વધારે, ત્યાં પ્રકાશની તીવ્રતા ઇન્ટેન્સિટી પણ વધારે. હવે સિમ્પલી જ્યાં સ્પીડ વધારે ત્યાં લાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે જોવે. એટલે ખાલી સ્પીડ હોય અને લાઇટ ના હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે. શું કહું છું? ખાલી સ્પીડ હોય અને લાઇટ ના હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે. એટલે મનુષ્ય ગતિમાં જ્યાં પ્રગતિ વધારે છે ત્યાં નિયંત્રણ પણ વધારે જોવે અને એવી જ રીતે પ્રકાશ પણ વધારે જોવે. નિયંત્રણ, કંટ્રોલ એટલે કે સમ્યક ચારિત્ર પદ અને પ્રકાશ એટલે સમ્યક જ્ઞાન પદ. ઘણા લોકો પૂછે કે ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે શું? ઇટ્સ પ્યોરલી ઇમ્પ્લિમેન્ટેશન. પ્યોરલી ઇમ્પ્લિમેન્ટેશન. તમે હમણાં સામયિક લીધી, સામયિકમાં 48 મિનિટ સુધી તમે સંસાર વૃત્તિ કોઈ પણ કામ કરવાના નથી. મનુષ્ય ગતિની અંદર તમે હવે 48 મિનિટ સુધી ચારિત્ર પદને પામી લીધું છે. તમે કંટ્રોલમાં આવી ગયા છો. કદાચ કોઈક એટલું બધું સત્વશાળી ના હોય તો હમણાં હું જે બોલું છું એ કદાચ સાંભળતું હોય કાનથી, પણ મનની અંદર ટેન્શન હોય કે 1 કલાક પછી શું થશે. એ આપણી અંદર પોતાની સત્વ ઓછું હોય માટે એવું થતું રહે. પણ નિયંત્રણ, તમે હમણાં સમ્યક ચારિત્ર પદમાં છો અને પ્રકાશ એટલે હવે ચારિત્ર પદ લીધા પછી તમે હમણાં જે મારી વાતને સમજી રહ્યા છો અને કદાચ એને સમજવાની ટ્રાય કરી રહ્યા છો, એને પ્રકાશ એટલે કે સમ્યક જ્ઞાન પદ કહેવાય. બરાબર? આપણે ગાડી છે, ગાડીની અંદર સ્પીડ પણ છે, પણ જો સ્પીડ પર ચાલતી હોય અને લાઇટ ના હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. જ્ઞાન લઈને બેઠા છો, કદાચ સમ્યક ચારિત્ર પદમાં બેઠા છો સામયિકમાં, અને પછી કદાચ રક્ષાબેન એમ કે ચાલો હવે સામયિક આપણે લઈ લીધી છે, લાઇટ બંધ કરી નાખીએ. કદાચ એક એક્ઝામ્પલ આપું, લાઇટ બંધ કરી નાખીએ અને રક્ષાબેન એમ કે ચાલો હવે આપણે ચારિત્ર પદમાં સામયિકની અંદર એક સરસ મજાનું મૂવી આવ્યું છે, સૂર્યવંશમ મૂવી આવ્યું છે, આપણે એને ચાલુ કરીને જોઈએ. તો એ ચાલે કે ના ચાલે? ન ચાલે. કેમ? જ્યાં સ્પીડ છે, જ્યાં કંટ્રોલ છે, ત્યાં લાઇટ પણ બહુ જરૂરી છે. એટલે ખાલી એવું નહીં સમજતા કે તમે એક સામયિક લઈ લીધી પણ સામયિકની અંદર જ્ઞાન જો ન મેળવ્યું, પ્રકાશ જો ન મેળવ્યું તો 101% એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે. એટલે જ્ઞાન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાન ઇઝ અ બ્રિજ બિટવીન સમ્યક દર્શન એન્ડ સમ્યક ચારિત્ર. ઇટ્સ અ બ્રિજ. અને જ્ઞાન પદની આરાધના ક્યારે થાય? જ્યારે આ ભવમાં આવ્યા પછી જેટલો જ્ઞાન યોગ, જેટલું જ્ઞાનનું લેવલ વિકસે, વધે, એટલો આ ભવને સાર્થક ગણ્યો કહેવાય. જ્ઞાન એ સમ્યક દર્શનને શુદ્ધ કરે છે અને સમ્યક ચારિત્રને સ્થિર કરે છે. છેલ્લા 1.5 વર્ષથી એવરી સન્ડે 10 થી 11 સામયિક આપ કરો છો. કદાચ મને એવું લાગે છે રક્ષાબેન, જયારે તમે સ્ટાર્ટ કર્યું હશે ને, મને ખબર નથી શું નંબર હશે, પણ ઓવર ધ ટાઈમ એ નંબર ઓછા થતા ગયા. ઓવર ધ ટાઈમ એ નંબર ઓછા થતા ગયા. એનું કારણ ક્યાંક એવું હશે કે એ સમ્યક ચારિત્ર એમનામાં સ્થિર ન રહ્યું. યા તો સ્થિર ક્યારે રહે? જ્યારે તમને મનથી એમ થાય કે મારે બસ
હું આખા અઠવાડિયામાં કાંઈ નથી કરી શકતી, મને કઈ વાંધો નથી, 10 થી 11 મારા બધા ફ્રેન્ડ સામાયિક કરે છે તો મારે પણ જોડાવવું છે, એને સ્થિર કહેવાય કે એટલીસ્ટ 1 કલાક જોડાવું. હવે એ ક્યારે પોસિબલ છે? જ્યારે જ્ઞાન એમાં ભળ્યું હોય ત્યારે જ એ સ્થિર રહે. જ્ઞાન વગર તો પછી હા ઠીક છે, ટાઈમપાસ કરવાનો છે, લોકડાઉન છે, 1 કલાક સારું સાંભળવા મળે છે, હાલો ને ટાઈમપાસ કરીએ, એમ ના. જ્યારે સમ્યક જ્ઞાન સાચું પ્રગટ થાય ત્યારે સમ્યક ચારિત્ર એ આપણી અંદર બરાબર સ્થિર રહે છે. સમ્યક જ્ઞાન ઇઝ અ બ્રિજ બિટવીન સમ્યક દર્શન એન્ડ સમ્યક ચારિત્ર. હવે આ જે સમ્યક જ્ઞાન છે ને, એને કોની સાથે કમ્પેર કર્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ? મારે તમને એની વાત કરવી છે. સમ્યક જ્ઞાનને સૂર્ય સન સમાન કીધું છે, સૂર્ય સમાન કીધું છે. સૂર્ય શું કરે? સૂર્ય એ પ્રકાશ પાથરવાનું કામ કરે. સૂર્ય અંધારું હોય, સવારના સનરાઈઝ થાય, સૂર્ય એ પ્રકાશ પાથરવાનું કામ કરે. અરિહંત પ્રભુની દેશના, અરિહંત પ્રભુની જીનવાણી એ સૂર્યના પ્રકાશના સ્થાનમાં છે. સૂર્ય ઉગે એટલે અંધકારના ન દેખાતી બધી વસ્તુ આપણને દેખાવા લાગે. અને જ્યાં સુધી આપણને આ જીન શાસન નહોતું મળ્યું ત્યાં સુધી આત્મા શું, પરમાત્મા શું, મોક્ષ શું, દેવલોક શું, નરક શું, એવી કોઈ પણ સમજણ આપણને નહોતી મળી. જીનવાણી, આજે હું તમારી સામે જે પણ બોલું છું ને એ જીનવાણી છે, સૌરભની વાણી નથી, એ ડોક્ટર સૌરભ શાહની વાણી નથી, એ જીનવાણી છે. ભગવાનના જે કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ કરીને તમારા સુધી પહોંચાડી રહ્યો છું, બરાબર છે? એટલે કે હમણાં પણ હું જે વાત કરું છું ને એ જીનવાણી છે. જીનવાણી સાંભળવાના માધ્યમથી આ બધી સમજણ, આત્મા શું, પરમાત્મા શું, મોક્ષ શું, દેવલોક શું, નરક શું, એવી સમજણ આપણને પડવા માંડી. અને આ પદાર્થોનો પરિચય આપણને ઓળખાણ થઈ કે ઓકે, મોક્ષ જેવી વસ્તુ છે, દેવલોક છે, નરક છે. યસ, કદાચ છે ને જ્ઞાન, જે ઘણા લોકોને આ જ્ઞાન લેવાની ઈચ્છા ન હોય, ઘણા લોકો એમ જ માને શરીર અને જીવ એક જ છે. જ્યારે શરીર બળી જશે શમશાનમાં ત્યારે જીવ પણ ખતમ થઈ જશે. there is nothing like reincarnation, કે અહીંયાથી આત્મા પરલોકે જશે અને પરલોકમાં ક્યાં જશે એની એને કોઈ ચિંતા ના હોય, એને અજ્ઞાની કહેવાય. પણ આપણે બધા જ્ઞાની છે, કેમ કે એટલીસ્ટ આ જીન શાસન આપણને મળ્યું, અને જીન શાસન મળ્યા પછી આપણને એટલીસ્ટ ખબર પડી શરીર અને આત્મા બંને અલગ અલગ વસ્તુ છે. પરમાત્મા જેવી કોઈક વસ્તુ છે, મોક્ષ જેવી કોઈ જગ્યા છે, અને હું સારું કરીશ તો દેવલોકમાં જઈશ, હું ખરાબ કરીશ તો નરકમાં જઈશ, એવી સમજણ, એવા પદાર્થોનો પરિચય આપણા સુધી પહોંચ્યો છે. એનું કારણ શું ખબર છે? કેમ કે આપણને સમ્યક જ્ઞાન મેળવવાની એક ઈચ્છા છે, બરાબર? અને એટલે જ સમ્યક જ્ઞાનને સૂર્ય સમાન કીધું છે. સૂર્ય પદાર્થ પર પ્રકાશ પાથરવાનું કામ કરે. જીનવાણી રૂપી સૂર્યના કિરણોના માધ્યમથી ખ્યાલ આવે કે હું શરીર નથી, પણ શરીરમાં રહેલો આત્મા એ હું છું. ઘણા લોકો માનશે જ નહીં, ઘણા લોકો એમ જ કહેશે ના ના ના, અમે લોકો તો શરીર અને આત્માને એક જ માનીએ છીએ, શરીર અને આત્માને એક જ માનીએ છીએ. ના, હું તમને સમજાવું. હા, શરીર હું નથી, શરીરમાં રહેલો આત્મા એ હું છું. શરીર તો માત્ર ખોખું છે, માલ અંદરનો એટલે કે આત્મા છે. હવે મને કહો, કિંમત હંમેશા માલની છે, કિંમત હંમેશા માલની છે. એક બોક્સ છે, એમાં 1 મિલિયન નું નેકલેસની કોઈ ગિફ્ટ તમને કરી છે. હવે તમે મને એમ કહો, તમે બોક્સને સાચવશો કે નેકલેસને સાચવશો? હા, બોક્સને સાચવશો કે નેકલેસને સાચવશો? આન્સર છે ઓફકોર્સ નેકલેસને સાચવશું, કેમ કે શરીર એ બોક્સ છે અને આત્મા એ નેકલેસ છે. ભાગ્યશાળી, નેકલેસને સંભાળતા સંભાળતા કદાચ બોક્સ સંભાળાઈ જાય તો કોઈ વાંધો નથી, પણ બોક્સને સાચવવો અને અંદરનું નેકલેસ કદાચ ગાયબ થઈ જાય અને જોવાની પણ તસદી ન કરીએ કે અંદર નેકલેસ પડ્યું છે કે નહીં, તો આખી જિંદગી માત્ર બોક્સને સંભાળ્યું, અને જ્યારે ખોલવાનો વારો આવે અને ખોલીએ અને ત્યારે અંદર નેકલેસ નથી, એવું થાય. એટલે માત્ર એક વસ્તુ ધ્યાન રાખવાની, હું શરીર, આ માત્ર શરીર એ હું નથી, શરીરમાં રહેલો આત્મા એ હું છું. હા, કેમ કે શરીર એ બોક્સ છે ને આત્મા એ નેકલેસ છે. આવી સુબુદ્ધિ,
આવું જ્ઞાન માત્ર ને માત્ર ઝીણવાણી દ્વારા મળી શકે છે. આપણે છે ને બહુ જ અજ્ઞાન છે, માટે આવા અજ્ઞાનને છોડવા જેવું છે અને સમ્યક જ્ઞાન મેળવવા જેવું, જે તમે હમણાં મેળવી રહ્યા છો, જે તમે દર રવિવારે નવા નવા એક ટોપિક ઉપર તમે વાતને સમજી રહ્યા છો. અને ઇમ્પોર્ટન્ટ શું છે ખબર? મારે આ શરીરને વોશીરાવવું છે અને આત્માને સાચવવો છે. એવા પ્રકારની જાણકારી, લાગણી ઊભી કરીએ એ સમ્યક જ્ઞાનની સાચી આરાધના છે. ખાલી સાંભળવાનું નથી, પણ અંદર ઉતરીને ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞામાંથી હું અણહારી પદ ક્યારે પામીશ? આપણે ઘણીવાર આહાર સંજ્ઞા એટલે ખબર પડે છે ખાવાની જે નથી જ મળવાનું. હમણાં તમે બેઠા છો, બરાબર, અને આજે બિયાસનું છે કે એકાશનું કર્યું હોય કે કાંઈ જ ન કર્યું હોય, પણ ઘરે ઘરે બેઠા છો, પણ છે ને આપણને મનમાં એમ થાય યાર આજે ગુલાબજાંબુ રસગુલ્લા મળી જાય તો જલસા. મળવાના નથી, શુગર છે, મળવાના નથી, પણ આહાર સંજ્ઞા છે અંદરથી ઈચ્છા, જે નથી મળવાનું અને જેને પામવા માટેની ખોટી ઈચ્છાઓ, એને આહાર સંજ્ઞા કહેવાય. આપણે એકાશનું કરીએ, બિયાસનું કરીએ, આઈમ્બિલ કરીએ, એની અંદર પણ આપણી આહાર સંજ્ઞા ભરેલી જ છે. આઈમ્બિલ કર્યું છે, આઈમ્બિલ કર્યું છે, પણ ગરમ ગરમ કોઈક આપણને ગેસ કે મગ પીરસે તો આપણને મજા આવે. જો કોઈકે ઠંડો મગ પીરસી દીધો હોય તો આપણે એમ કહીએ ભાઈ જાને ગરમ કરીને લઈ આવ ને. હવે એ ગરમ કરવાની જે ઈચ્છા થઈ એ આહાર સંજ્ઞા છે. કોને પોષવા, કોને સારું લગાડવા? શરીરને સારું લગાડવા. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ તપ આપણે જયારે કરીએ છીએ ને ત્યારે આપણા અંદરની આહાર સંજ્ઞાને તોડવાની છે. તમે ઉપવાસ કરો પણ ઉપવાસમાં આખો દિવસ આપણને ખાવાનું યાદ આવતું હોય તો એ ઉપવાસ છે ને ખોટો છે. એ ઉપવાસ આહાર સંજ્ઞાને તોડતો નથી, ઉલટાનું આહાર સંજ્ઞાને વધારનારો છે. કેમ કે કાલે જયારે પારણું કરવાનું આવશે, કાલે જયારે પારણું કરવાનું આવશે ત્યારે આપણે ગાંડાની જેમ કે પછી ભાન ભૂલીને આપણે પારણું કરશું અને એની અંદર જેને ઓછું કરવાનું હતું આહાર સંજ્ઞાને એને આપણે વધારી રહ્યા છીએ. જ્યારે પણ આઈમ્બિલ એકાશનું કોઈ પણ તપ કરીએ ને ત્યારે એક જ એમ હોવો જોઈએ, સમ્યક જ્ઞાન જો મેળવ્યું હોય ને તો આ જ્ઞાન આપણને મળે આમ એકદમ એક્ઝેક્ટ કે ના આજે મારું બિયાસનું છે, હું 4 વસ્તુ ખાઉં છું, રોજની 10 વસ્તુ ખાઉં છું, આજે હું માત્ર 4 વસ્તુ ખાઈશ. મારે મારી આહાર સંજ્ઞાને ઓછી કરવાની. મને મને છે ને ખ્યાલ નથી કે તમે આમ તો તમે જેવી રીતના સામાયિક લીધી એટલે તમે સ્થાનકવાસી તરીકે છો, પણ મને બહુ ખબર નથી. પણ ડેરાવાસીની અંદર નૈવેદ્ય પૂજા આવે, નૈવેદ્ય પૂજા. એ નૈવેદ્ય પૂજા કેવી રીતે કરવાની હોય ખબર છે? હાથ લેફ્ટ હેન્ડ ની અંદર એ મીઠાઈ રાખવાની હોય અને મીઠાઈને ઘણા લોકો શું કરે, થાળીની અંદર મીઠાઈ લે અને પછી નમો રચિદ્ધાચર પદ્ય સર્વસાધુભ્ય અણહારી પદ મેં કર્યા વિગ ગઈ અનંત એ બોલી અને પછી એને સાથિયા ઉપર મૂકે. હવે આપણે છે ને લોજિક સમજવાનું છે. સમ્યક જ્ઞાન સાચું કેવી રીતે? તો કે લેફ્ટ હેન્ડ ની અંદર મીઠાઈ લઈ અને પછી એને મૂકવાની છે અને આ રાઈટ હેન્ડ થી એને ભગવાનની સામે બંધ કરવાની. સામે ખુલ્લું નથી રાખવાનું, ભગવાનની સામે આમ મુઠ્ઠી કરીને આમ બંધ કરવાની છે. એનું એક જ કારણ છે કે હે પ્રભુ, હે પ્રભુ, આ 4 ગતિ સાથીઓ કરીએ છીએ અમે, સાથીઓ, બરાબર? ચોખાનો આપણે જયારે સાથીઓ કરીએ એની અંદર 4 ગતિ કીધી, દેવ, નરક, તિર્યંક અને મનુષ્ય ગતિ. આ 4 ગતિમાં એક જ વસ્તુ એવી છે કે જે 4 ગતિમાં કોમન છે, મમ્મ, શું? ખાવાનું. અને એની માટે જ બધા પાપ આપણે કરી રહ્યા છે. તો હે પ્રભુ, મારે અણહારી પદને પામવું છે, માટે મારું આ અણહારી પદ હું મળે. અણહારી પદ એટલે મને ભૂખ જ ન લાગે. હવે બહુ ડિફિકલ્ટ છે, પણ એટલીસ્ટ ભગવાન પાસે સમ્યક જ્ઞાન હોય તો આપણે પ્રાર્થના કરી શકીએ. પ્રોબ્લેમ ક્યાં છે ખબર? ભગવાન પાસે શું માંગવું અને શું ન માંગવું એનો પણ આપણને ખ્યાલ નથી. ભગવાનની પાસે આપણે જયારે માંગતા હોઈએ છે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, ભગવાનની પાસે આપણી તાકાત માત્ર ચમચી લઈને જવાની છે. ભગવાન પાસે આખું સમુદ્ર દેવાની તાકાત છે, પણ ચમચી લઈને જઈએ તો ચમચી જેટલું મળે. અને જો કાંઈ જ લઈને ન જઈએ અને ભગવાનની પાસે જય વિયરા એ સૂત્ર ખબર છે? જય વિયરા એ સૂત્ર, એની અંદર ભગવાન પાસે 13 પ્રાર્થનાઓ કરવામાં આવી છે. ક્યારેક આપણે ભવિષ્યની અંદર પાછું સ્વાધ્યાયમાં મળશું ત્યારે આપણે વાત કરશું કે એમાં 13 કઈ પ્રાર્થનાઓ કરવામાં આવી છે. ભગવાન પાસે એ 13 પ્રાર્થનાઓ કરો ને તો સમુદ્ર મળવાની શક્યતા છે.
હવે સમ્યક જ્ઞાન સૂર્ય સમાન છે. એકવાર ખબર પડી સમ્યક જ્ઞાનમાં કે તપ કરવાનું કારણ એ છે કે આહાર સંજ્ઞાને ઓછી કરે. દેરાસર જઈએ અને દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરીએ છીએ અને જોર જોરથી સ્તવન આપણે ગાતા હોઈએ ત્યારે મનમાં વિચારવાનું છે કે હું આ જોર જોરથી સ્તવન કોઈકને દેખાડવા માટે કરી રહ્યો છું કે મારા આત્મા માટે કરી રહ્યો છું. ઘણીવાર એવું થાય, ઘણીવાર કોઈક એને હું એમ નથી, હું જજ નથી કરતો કે જયારે જોરથી સ્તવન બોલે છે, પણ આપણે આપણી જાતને ચેક કરવાની કે હું જયારે જોરથી સ્તવન ગાતો હોઉં છું ત્યારે સાચેમાં હું પ્રભુની ભક્તિ મારા આત્મા માટે કરી રહ્યો છું કે પછી હું જે કરી રહ્યો છું એ માત્ર કોઈ બીજાને દેખાડવા માટે કરી રહ્યો છું. જો સમ્યક જ્ઞાન નહીં હોય ને તો આપણે ખાલી મેં આજે સરસ મજાનું નવન સ્તવન શીખ્યું છે, લાવને હું જોરથી ગાઉં એટલે લોકોને ખબર પડે કે મેં કેટલું સરસ મજાનું સ્તવન મને આવડે છે અને હું કેટલું સરસ ગાઈ શકું છું. ના, સમ્યક જ્ઞાન એ સૂર્ય સમાન છે. અંધકાર જે આપણને આવડે છે, આપણે અંધકારમાં છે, પણ જો સાચું સમ્યક જ્ઞાન એમાં ભળી જાય ને તો 101% આપણી કોઈ પણ ક્રિયા એ 100% એ ફળદાયક બનવાના ચાન્સીસ છે. સમ્યક જ્ઞાન એ આંખ સમાન છે. પેલા સૂર્ય સમાન કીધું સમ્યક જ્ઞાનને. હવે બીજી વાત, સમ્યક જ્ઞાન એ આંખ સમાન છે. કેવી રીતે આંખ સમાન? સૂર્યના પ્રકાશ દ્વારા જીણવાણી દ્વારા આપણે 9 તત્વ એટલે કે જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે, સંબર છે, નિર્જરા છે અને મોક્ષ, એની આપણને ઓળખાણ મળી ગઈ. પણ હવે જેની પાસે આંખ નથી એ સૂર્ય ઉગે કે ન ઉગે એને કોઈ ફાયદો નથી થવાનો. બરાબર છે? એને કોઈ ફાયદો નથી થવાનો. આંખ કેમ કીધું છે સમ્યક જ્ઞાનને? કેમ કે 9 તત્વની ખબર પડી, 9 તત્વની ખબર પડી, પણ એનો અર્થ શું છે? આપણને બધાને એ ખબર હતી કે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, સમ્યક તપ છે, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે, આઈમ્બિલ કરવાનું છે, બધું જ ખબર છે આપણને, સૂત્રથી બધું ખબર છે, પણ એનો અર્થ જ શું આપણને નથી ખબર. એનો અર્થ શું એ ખબર નથી. એટલે સમજવાનું કે આપણી અંદર કદાચ એ સમ્યક જ્ઞાન આવ્યું એ સૂર્ય સમાન છે, પણ હજી આંખ સમાન બન્યું નથી. તો આંખ સમાન બનાવવા માટે શું કરવું જોઈએ? તો કે 9 તત્વની ખબર પડી કે પછી આ બધા પદાર્થોની ખબર પડી, પણ એનો અર્થ શું એ જાણવાની ઈચ્છા, એ જાણવાની તલબ, એ જાણવાની ભૂખ કે તરસ એટલે કે આંખ. એટલે કે આંખ. તમે હમણાં બેઠા છો, મને બહુ સરસ મજાને મેં જયારે આ સમ્યક જ્ઞાનની વાત મેં રક્ષાબેન મને કે ટોપિક આપો, મેં કીધું કે સમ્યક જ્ઞાન. પછી એમને મને એમ કીધું કે સૌરભભાઈ આ અમે કદાચ પેલા કરી લીધું છે, પણ મને એમને જે ટોપિક આપ્યો એમાં બેસતું નતું, એટલે પછી મેં કીધું ના ના આ નથી થયું, હું આ જ વાત કરીશ. પણ આમાં કેવું છે ખબર? અને પછી રક્ષાબેન એવું મને નથી કીધું કે ના ના તમે કઈ બીજો ટોપિક લો, કેમ કે એમને જાણવાની તો ઈચ્છા હતી કે આ ટોપિક છે શું, આ ટોપિક છે શું. એ જાણવાની ઈચ્છા, એ જાણવાની તલબ, એ જાણવાની ભૂખ, એ જાણવાની તરસ એટલે કે આંખ. અને એ તલબ જ ના હોય, એ ઈચ્છા જ ના હોય, એટલે સમજી લેવું પડે કે આપણે અજ્ઞાન છે, આંખ જ નથી. મિથ્યા. હવે પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આપણે બધા, સૌરભભાઈ અમને તો બહુ જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન માટેની પડાપડી છે. મિથ્યા જ્ઞાન એટલે સ્કૂલમાં જઈને હમણાં તો કેવું ચાલ્યું છે મને નથી ખબર કે તમે તમારા છોકરાઓને ભણવા માટે કેટલું ફોર્સ કર્યા હશે, પણ હમણાં મારા બે છે, હું તો હમણાં જાણું છું એટલું બધું પ્રેશર છે, એટલું બધું છોકરાઓ ઉપર પ્રેશર છે ગ્રામર સ્કૂલમાં એન્ટ્રી લેવાનું, કે મને એમ થાય કે આ છોકરાઓ આટલું બધું પ્રેશરને હેન્ડલ કેવી રીતે કરી શકે? આ મિથ્યા જ્ઞાન છે. આ મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે ખોટું જ્ઞાન. હવે તમે એમ નહીં સમજતા કે મેં પીએચડી કરી છે, મેં પીએચડી જૈનિઝમમાં નથી કરી, મેં કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી છે, તો હું કઈ બધા મને ડોક્ટર તરીકે બોલાવે એનો મતલબ કે મારામાં સમ્યક જ્ઞાન છે? ના, મિથ્યા જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન માટેની પડાપડી છે અને સમ્યક જ્ઞાનની કોઈને પડી જ નથી. એક વાત કરું, કદાચ મિથ્યા જ્ઞાન છે ને, મિથ્યા જ્ઞાન તમને કદાચ તમારો આ ભાવને સુધારી શકે. જરૂરી નથી કે આ ભાવ પણ સુધારે. મિથ્યા જ્ઞાન કદાચ તમારો આ ભાવ સુધારી શકે, પણ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, આત્માનું જ્ઞાન, મોક્ષનું જ્ઞાન, જીવ છે, અજીવ છે, મારે આની સાથે ખરાબ નથી કરવું, એ સમ્યક જ્ઞાન. મારે આની સાથે પ્રેમનો વ્યવહાર કરવો છે, એ સમ્યક જ્ઞાન. મારે આને
મિથ્યા જ્ઞાનની અંદર શું શીખવાડવામાં આવે? ઓકે, તારે શું કરવાનું? ઓકે, આને આપણે છે ને આવી રીતે આમ કરવાનું, માયા કરવાની, લોભ કરવાનો, આ કરવાનું, તે કરવાનું. આઈ અન્ડરસ્ટેન્ડ કે સ્કૂલમાં પણ સારું સારું શીખડાવે છે, એકબીજા સાથે પ્રેમ કરવાનું, પણ ક્યારે સુધી? ક્યારે સુધી? પણ જ્યારે આપણે ઓફિસમાં આવીએ ત્યારે આપણે બધી પોલિટિક્સ ને રમતા હોઈએ છીએ, ત્યારે શું થાય? એ મિથ્યા જ્ઞાન કામ લાગ્યું. સાચે કહું, મિથ્યા જ્ઞાન માટેની પડાપડી છે ને સમ્યક જ્ઞાનની કોઈને પડી જ નથી. એક સરસ મજાની વાત કરું. અમે લોકો ભારત દેશમાં ગયા હતા 2 વર્ષ પહેલા, હમણાં તો લોકડાઉન હતું, અને ત્યારે એક સાધ્વીજી ભગવાન પાસે ગયા હતા અને સાહેબને પૂછ્યું કે આ દીકરીઓ છે, 2 દીકરીઓને શું ભણાવવું જોઈએ? હા, સૂત્ર કે શું ભણાવવું જોઈએ? તો એમને કીધું કે સૂત્ર ભણાવો, પણ સાથે સાથે જીવ વિચાર, કર્મ ગ્રંથ, 4 પ્રકરણ, 6 ભાષ્ય વગેરેનો અભ્યાસ કરાવો, એને પ્રેક્ટિકલ સમજાવો. હવે આપણને એમ લાગશે આ બધું સૌરભભાઈ શું બોલ્યા? જીવ વિચાર, કર્મ ગ્રંથ, 9 તત્વ, 4 પ્રકરણ, 6 ભાષ્ય. હું તમને કહું, આપણું જે છે ને ધર્મ, એની અંદર વિશાળ 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 સ્ટડી મટીરિયલ છે. જો તમારી ઈચ્છા હોય ને તો આપણે કરી શકીએ. બાકી આપણી પાસે મિથ્યા જ્ઞાન લેવા માટે ઘણું બધું છે. ગૂગલ છે ને, મિથ્યા જ્ઞાન માટે ગૂગલ છે. પણ આ બધું છે ને, એક સાચી ઘટના તમને કહું, એક સાચી કથા તમને કહું. હા, ગુજરાતનું એક ગામ છે, એમાં કમલાબેન નામના શ્રાવિકા છે. શું નામ છે? કમલાબેન નામના શ્રાવિકા, તમારા જેવા શ્રાવિકા. એને 4 દીકરા, એને 4 દીકરા. જે પણ દીકરાના લગ્ન થાય તો તેની વહુ જ્યારે બીજા દિવસે રસોઈ ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેને કહે કે પેલા 5 પ્રતિક્રમણ, કર્મ ગ્રંથ, 9 તત્વ, જીવ વિચાર વગેરે ભણવાનું, અને ભણ્યા પછી એક્ઝામ આપવાની. ઇન્ડિયાની અંદર છે ને આપણા ધર્મની 15 કે 16 એક્ઝામ હોય. પેલી એક્ઝામ આમ ઓરલ હોય, પછી ફર્સ્ટ જે સેકન્ડ એક્ઝામ હોય એ રાઇટિંગ હોય, પછી થર્ડ એક્ઝામ રાઇટિંગ હોય, અને એના માર્ક્સ મળે, બરાબર છે ને? પછી જયારે એકદમ ફાઇનલ એક્ઝામ આપે ત્યારે પંડિત બની શકે ઇન્ડિયાની અંદર. આપણી ત્યાં તો અહીંયા શું છે? બેસિક છે, સર્ટિફિકેટ આપી દે, 10 દિવસનો કોર્સ કરવાનો, અને પછી સર્ટિફિકેટ મળી જાય કે હા, તમને બેસિક ધર્મનું આવડી ગયું છે. એ પણ સારું છે, ના નથી. સમ્યક જ્ઞાનની સ્ટાર્ટ તો ક્યારથી પણ કરી શકાય. પણ હવે એ બેનની વાત કરું. એ બેન છે ને, ઓલા નવી વહુ પરણેલી આવે ને, એને અંદર રસોડામાં એન્ટ્રી જ ન લેવા દે. બોલો, એવી સાસુ એન્ટ્રી જ ન લેવા દે. પેલા કે જાઓ, પેલા આ બધું 5 પ્રતિક્રમણ, કર્મ ગ્રંથ, 9 તત્વ, જીવ વિચાર વગેરે ભણવાનું, અને ભણ્યા પછી એક્ઝામ આપવાની, અને એમાં પણ 90% આવે પછી જ રસોઈ ઘરમાં એન્ટ્રી મળે. એ માતાજી છેલ્લા 25 વર્ષથી રસોડું સંભાળે છે. કેટલી વાર નવી આવેલી વહુએ કીધું કે અમને સોંપી દો, પણ સાસુ પ્રેમથી સમજાવે કે જો જીવ વિચારનું જ્ઞાન નહીં હોય, શું કે જ્યાં સુધી જીવ વિચારનું જ્ઞાન નહીં હોય તો જીવ પ્રત્યે અભયદાન કેવી રીતે કરશું? હવે છે ને, જીવ વિચાર એ ટોપિક જ એટલો જબરદસ્ત છે ને, ક્યારેક ભવિષ્યની અંદર સ્વાધ્યાયની અંદર જીવ વિચારની વાત કરીશ કે આપણે લંડનમાં રહીને પણ જીવ માટેનો વિચાર કેવી રીતે કરી શકાય. પણ આ તો ગ્રંથ જ છે, એક પ્રકારનું ગ્રંથ છે, એક પ્રકારનું સૂત્ર છે જીવ વિચાર. તો એની સાસુ એમ પ્રેમથી સમજાવે વહુઓને કે જો જ્યાં સુધી જીવ વિચારનું જ્ઞાન નહીં હોય તો જીવ પ્રત્યે તમારું પ્રેમ, અભયદાન કેવી રીતે કરશો? તો ઓલા એની વહુ કે કેવી રીતે, એટલે કઈ સમજાણું નહીં. તો પછી સાસુ એમ કે છે કે કદાચ ટીવી જોતા જોતા, ટીવી સામે ચાલુ છે, આપણે 90% આવું કામ કરીએ છીએ. યાદ રાખજો, તમે કરો છો કે મને નથી ખબર, પણ ઘણી જગ્યાએ મેં જોયું છે. મારા ભારત દેશના ઘરની અંદર મારા મમ્મી પણ નાનપણમાં હું હતો ત્યારે કરતા હતા. ટીવી જોતા જોતા ભીંડો સુધારતા, તેમાંથી ઈયળ નીકળી અને મરી જાય તો ભીંડાને કે ઈયળને અભયદાન કેવી રીતે આપી શકશો? જો જીવ માટેનો વિચાર હોય તો, સૂત્ર ભણ્યા હોય તો, સમ્યક જ્ઞાન મેળવ્યું હોય ને, તો એ વ્યક્તિ એ ભીંડાને જ્યારે સુધારતી વખતે 10 વાર ચેક કરે કે આની અંદર કોઈ એક ઈયળ મરી તો નથી જતી ને, એનું ધ્યાન રાખે. બાકી તમે ટીવી જોતા જોતા કે ફોન પર વાત કરતા કરતા કામ કરો, 101% તેને ક્યાંક ને ક્યાંક મિસ થઈ જ જવાનું છે. આપણા ધર્મની અંદર એવું કીધું છે કે તમે આટલા બધા ભીંડા લાવો કે આટલા બધા ટિંડોરા ઘરે લાવો તો એક જીવને સાઈડમાં કાઢી લેવો, એક ભીંડાને સાઈડમાં કાઢી લેવો, એને સુધારવો નહીં, એને અભયદાન. અભયદાન એટલે કે હવે ભાઈ, અમે આટલા બધા ભીંડા સુધાર્યા, મારે આ ભીંડાને સાઈડમાં મૂકી એને અભયદાન આપવું છે, બરાબર? એક ભીંડો કે એક ટિંડોરાને સાઈડમાં રાખીને અભયદાન આપવાની કોમળ, અંદરથી કોમળ પરિણતિ કેવી રીતે જાગશે?
અને આ સાંભળીને એમની વહુ ફક્ત 9 મહિનામાં સવાર અને સાંજ પાઠશાળામાં જઈ અભ્યાસ પૂર્ણ કરી 90% લઈને હમણાં ઘર સંભાળે છે. જીવની ઓળખાણ કેટલી કરી છે આપણે? હા, જીવની ઓળખાણ કેટલી કરી છે આપણે? મારા ઘરે આવેલો જીવ, મારા ઘરે આવેલો જીવ ભટકી ન જાય એને પાછળ મોકલવો, એટલો ભાવ કેટલો, એવો ભાવ કેટલો. આપણે હમણાં પાછળ ચાલુ કરી, તમે બધા બરાબર છે. સાચે હું જીવનમાં એક વસ્તુ કહીશ કે તમે બહેનો છો ને, એ બહેનો જીવ વિચાર જો બરાબર કરે ને, ક્યારેક છે ને ભવિષ્યની અંદર મારી પાસે યુટ્યુબ ઉપર પણ મારા લેક્ચર્સ સ્વાધ્યાય છે જીવ વિચાર ઉપર. ખાસ સાંભળજો. જીવનની અંદર જ્યાં જ્યાં બની શકે ત્યાં, કેમ કે બહેનો જયારે સવારથી ઉઠો ને ત્યારે 6 કાયના જીવો, પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય. હજી તમે બેડ પરથી નીચે ઉતર્યા ને સૌથી પહેલા ક્યાં જવાનું? તો કે સૌથી પહેલા કિચનમાં જવાનું, અને ત્યાંથી તમે 6 કાયના જીવોની હિંસાની શરૂઆત કરો છો. જો જીવ વિચાર બરાબર સમજ્યા હશો, થોડું પણ સમજ્યા હશો, તો એની અંદર આટલું બધું હિંસા કરતા કરતા પણ થોડીક ઓછી હિંસામાં તમે પ્રવેશ કરી શકશો. માટે બહુ જરૂરી છે. તમને ખબર છે સમ્યક જ્ઞાન, આપણે ઘણીવાર કહીએ કે મને જ્ઞાન ચડતું નથી, જ્ઞાન ચડતું નથી, જ્ઞાન ચડતું નથી. એનું એક જ કારણ છે. પહેલા તો આપણે જ્ઞાનીની આસાધના કરી, જ્ઞાનીની આસાધના કરી હોય. કોઈ જ્ઞાની વ્યક્તિ છે, એનેથી કદાચ મિસ્ટેક થઈ ગઈ હોય, યા તો કદાચ એનું આપણે રોંગ સાઈડ જોઈ લીધી હોય, તો આપણે એની આસાધના કરીએ, એની નિંદા કરીએ, એનું ખરાબ બોલીએ, એને ઉતારી પાડીએ. એ જ્ઞાનીની આસાધના. જ્ઞાનના ઉપકરણની આસાધના. જ્ઞાનના ઉપકરણ એટલે કે આપણે પેપર છે, પેન છે, જ્ઞાનના ઉપકરણને આપણે આસાધના કરીએ. પેપરમાં ખાઈ લીધું, એની આસાધના કરીએ એટલે આપણે જ્ઞાન ન ચડે. ખાસ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ, જ્ઞાન તમારા સુધી પહોંચી રહ્યું છે પણ એની કોઈ તલપ નથી, એની તમને આંખની જરૂર એટલે ઈચ્છા જ નથી થતી, ત્યારે પણ આપણે જ્ઞાનની આસાધના કરીએ છીએ. અને ઓલું જે બોલીએ છે ને જ્ઞાનાવર્ણીય કર્મના કારણે, એ જ્ઞાનાવર્ણીય કર્મ એક હાઈ લેવલની વાત છે, પણ ઇમ્પોર્ટન્ટ આપણે આ 3 વસ્તુની ભૂલ કરતા હોઈએ છે ને, માટે આપણને જ્ઞાન ચડતું નથી. બેંગ્લોરમાં એક પાઠશાળા છે. પાઠશાળા એટલે ખબર પડે છે જેની અંદર સમ્યક, સ્કૂલ એટલે જ્યાં મિથ્યા જ્ઞાન મળે, અને પાઠશાળા જ્યાં સાચું જ્ઞાન મળે. બેંગ્લોરની અંદર, ઇન્ડિયા ભારત દેશમાં બેંગ્લોરની અંદર એક પાઠશાળા છે, 7 ફ્લોરની પાઠશાળા, 7 માળાની પાઠશાળા. અહીંયા એક રૂમ પાઠશાળા માટે કોઈ જગ્યા ડેડિકેટેડ નથી. હું શું કહું છું, આપણા લંડન દેશની અંદર કદાચ આટલા મોટા મોટા સંઘો હશે, પણ તોય એક રૂમ, આપણે એમ નથી કીધું કે આ રૂમ પાઠશાળાનો રૂમ છે, એવું નથી લખ્યું. હા, કોઈક બીજા રૂમની અંદર એને કે હા અહીંયા પાઠશાળા ચાલુ કરી દો, બરાબર છે, પણ આપણે નથી. આ બેંગ્લોરની અંદર એક પાઠશાળા છે, 7 ફ્લોરની પાઠશાળા, છેલ્લા 50 વર્ષથી ચાલુ છે. તમે ટાઈમિંગ સાંભળવો છે? ટાઈમિંગ 10 થી 11 નો ટાઈમિંગ અહીંયા, સવારના 7 વાગ્યાથી ચાલુ થાય, રાતના 9 વાગ્યા સુધી એ પાઠશાળા ચાલે. સાસુ માટે, વહુ માટે, બાળકો માટે, ઓફિસ માટે, દુકાન જનારા માટે, લોકો પણ ભણી શકે. એમાં માત્ર ખાલી સૂત્રની વાત નથી. સવારના સૂત્ર ચાલે, બપોરના અર્થના ક્લાસ ચાલે, પ્રકરણના ક્લાસ ચાલે, જીવ વિચારના ક્લાસ ચાલે. એમાં અલગ 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 ટાઈપના ક્લાસીસ ચાલે. આ પાઠશાળામાંથી, આ બેંગ્લોરની પાઠશાળામાંથી હમણાં સુધી 80 to 100 આત્માઓએ જીવન એટલે કે સંસાર છોડી અને દીક્ષાના માર્ગે ચાલ્યા છે. અને ત્યાં શું કરે ખબર છે? પાઠશાળાના ટીચર્સને ગુરુ બોલાવવામાં આવે. ગુરુ બોલાવવામાં આવે. અમારી ત્યાં શું કરે ખબર છે? હું પાઠશાળા લઉં છું મહાવીર ફાઉન્ડેશનમાં, તો નાના છોકરાઓ અમને એમ કે સૌરભ સર, હવે સર જે વર્ડ છે ને, એ સર જે વર્ડ, હું એમ નથી કેતો કે મને બધા ગુરુ બોલાવો, એવું નથી, પણ સૌરભ સર, હવે એ વેસ્ટર્ન કલ્ચરનું સર આવી ગયું છે, બરાબર. સર તો કોઈને પણ બોલાવી શકાય, પણ એ પાઠશાળાની અંદર ટીચર્સને ગુરુ બોલાવવામાં આવે. અને એમાં પણ સુરેન્દ્ર ગુરુજી કે સૌરભ ગુરુજી, એના ગુરુ શબ્દ મૂકવામાં આવે. સમ્યક જ્ઞાન આપે, એમનો પણ કેટલો વિનય. બોલો, આવા સમ્યક જ્ઞાન મેળવવાની આપણી તૈયારી કેટલી? સમ્યક જ્ઞાન મેળવવાની આપણી તૈયારી કેટલી? એટલું નક્કી રાખજો, 3 વસ્તુ કરવી નહીં. જે જ્ઞાની હોય એની ક્યારે આસાધના કરવી નહીં, ચૂપ રહેવું, પણ એની આસાધના નહીં કરવી. જ્ઞાનના ઉપકરણનું આસાધના કરતા અટકવું, બની શકે એટલું અટકવું. જ્ઞાન પેપર પગમાં આવે તો એને પગે લાગી લેવું, પેપરને બની શકે એટલું ફાડવું નહીં.
પેપરને જયારે આપણે પૈસા ગણતા હોય ત્યારે થૂક લગાડીએ, પેપરને થૂક પણ ન લગાડે. જ્ઞાન છે, શ્રુત છે. તો ખાસ એટલી બધી આપણે ધ્યાન રાખવાનું છે. કુમારપાળ મહારાજા, કુમારપાળ મહારાજા 5 કોડીના ફૂલ 18 દેશના રાજા બન્યા. પરમાત્માની ભક્તિ માટે, પરમાત્માની ભક્તિ માટે 32 શ્લોકની રચના કરી, 32 શ્લોકોની રચના કરી. હવે મને વિચાર આવે કે 32 શ્લોક રચવાનો સમય 32 શ્લોક રચવાનો એટલે કે એનો ઇન્વેન્ટ કરવાનો, એને લખવાનો સમય 18 દેશના રાજાને ક્યારે મળ્યો હશે? આપણી પાસે 18 ઓફિસ નથી, આપણી પાસે 18 રૂમ નથી. કદાચ તમે રિટાયર્ડ થઈ જાઓ અને તમે એમ કહો ઘરમાં સૌરભભાઈ બહુ કામ છે, અમારી પાસે 18 રૂમ છે, કોઈની હોય તો પછી હાથ ઊંચો કરજો. આપણી પાસે 18 ઓફિસ નથી, આપણી પાસે 18 રૂમ નથી. તો સમ્યક જ્ઞાનની આરાધના અને ઉપાસના માટે આપણને સમય કેટલો, આપણે કેટલો સમય એને આપી શકીએ છીએ? આપણે ઘણીવાર એમ કહીએ કે સૌરભભાઈ જ્ઞાન ચડતું નથી, જ્ઞાન ચડતું નથી, જ્ઞાન ચડતું નથી. પણ તમને એક વાત કરું, આ સમ્યક જ્ઞાન જે આંખની વાત કરવી છે, આપણને ટાઈમ છે, બધું જ છે, પણ આપણે ભણવું નથી, આપણને એને સમજવું નથી. બરાબર છે? એનું કારણ એક શાસ્ત્ર વચન છે કે જે વ્યક્તિ, શાસ્ત્રમાં એમ કીધું છે કે જે વ્યક્તિ 15 દિવસમાં 16 અક્ષર બાયહાટ કરી શકે ત્યાં સુધી ભણવાનો ઉદ્યમ મૂકવો નહીં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે દર્શનમ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ. આ કેટલા અક્ષર થયા ખબર છે? દર્શનમ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ. હવે શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે આ 16 અક્ષર છે. આ 16 અક્ષર જે વ્યક્તિ 15 દિવસમાં બાયહાટ કરી શકે, યાદ કરી શકે, કંઠસ્થ કરી શકે, એ વ્યક્તિમાં 100% ભણવાની, 100% એને જ્ઞાન ચડી રહ્યું છે એવું શાસ્ત્ર વચન છે, મારું વચન નથી. માટે ખાસ આટલા અક્ષર અને દિવસની મર્યાદા 15. તમે બધા આટલા બુદ્ધિશાળી તો છો, આટલા બુદ્ધિશાળી તો તમે છો. અને જો આટલું તમે 15 દિવસમાં 16 અક્ષર કરી શકો તો તમે ભણવા માટે એકદમ પ્રોપર છો, તમારી બુદ્ધિ બરાબર ચાલે છે. પણ ક્યાં ઓછું છે? સમ્યક જ્ઞાન એ આંખ સમાન છે, તલપ ક્યાંક ઓછી છે, મેળવવાની ઈચ્છા આપણને ઓછી છે. બરાબર છે? આપણે કેટલા બધા પ્રવચનો સાંભળ્યા, સ્વાધ્યાય સાંભળ્યા, પણ સમ્યક જ્ઞાન રૂપી આંખ ખોલો અને પદાર્થનો પરિચય કરવો છે. માટે આત્મા ભવસાગરમાં ડૂબી ન જાય તેની કાળજી આપણે સમ્યક જ્ઞાન દ્વારા લેવાની છે. સમ્યક જ્ઞાનનો મીનિંગ સિમ્પલ કહી દઉં, સાચું જ્ઞાન. સાચું જ્ઞાન. સ્કૂલમાં જઈએ અને ત્યાં a + b ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² + 2ab + b². મને જિંદગીમાં ક્યાંય કામ લાગ્યું નથી. એક્ઝામમાં લખીને આવ્યો, પછી મને નથી લાગતું કે મેં 10, 12, 15 વર્ષમાં એ ફોર્મ્યુલા a + b ધ હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા મેં ક્યાંય યુઝ કર્યો છે. એ મિથ્યા જ્ઞાન. પણ હા, એક વસ્તુ ખબર હતી કે મોક્ષ જેવી વસ્તુ છે, મારે મોક્ષમાં જવું છે, નરક જેવી વસ્તુ છે, મારે પાપોથી અટકવું છે, એ સાચું સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એ ભૂમિયા સમાન છે. ભૂમિયા એટલે ખબર છે? ભૂમિયા આપણે જયારે સમેત શિખરની યાત્રા કરવા જઈએ તે આપણે નીચે ભૂમિયાજી દાદાને દર્શન કરીને જઈએ. કેમ દર્શન કરીને જઈએ? તો કે કદાચ રસ્તાની અંદર આપણે ખોવાઈ જઈએ તો ભૂમિયા દાદા આપણને હાજરા હજુર છે ત્યાં, એ આપણને બરાબર રસ્તો બતાવે અને આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે બરાબર પહોંચી જઈએ. ઘણા બધાના અનુભવ છે. સમેત શિખરની યાત્રા કરે અને કદાચ રસ્તો ભૂલી ગયા હોય, ત્યાં એક ડોગ આવે, ભૂમિયા દાદાનું એ વાહન છે, એ ડોગ આવે, કૂતરો આવે ને કૂતરો બરાબર રસ્તો બતાવે. ઘણા બધાનો આવા એક અનુભવ છે, એને ભૂમિયાજી કહેવાય. જે જંગલમાં અંજાણ્યા રસ્તે ફસાઈ જાઓ અને ફસાઈ ન જાઓ તેથી જંગલના રસ્તામાં ભૂમ્યો અનિવાર્ય છે. સંસાર રૂપી જંગલમાં આત્મા અનાદિકાળથી ભટકી રહ્યો છે. સમ્યક જ્ઞાન રૂપી ભૂમ્યો સાથ જો સાથે હોય તો ભયની જગ્યાએ આપણને ખોટી જગ્યાએ જતા અટકાવે છે. ભૂમિયા તરીકે મળેલા આપણને ગુરુ મહારાજ જ્ઞાની સમ્યક જ્ઞાન પીરસે એટલે ભૂમિયા તરીકેનું સમ્યક જ્ઞાન આપણને પ્રાપ્ત થતું જાય છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, એક સરસ મજાની કથા છે. સ્થૂલીભદ્ર મહારાજા
સ્થૂલીભદ્ર મહારાજા એમના ગુરુ કોણ? તો કે 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી એમને 14 પૂર્વનું જ્ઞાન આપી રહ્યા છે. અને એક દિવસ સ્થૂલભદ્ર મહારાજા ને વંદન કરવા એમની 7 સાધ્વીજી બહેનો, સ્થૂલભદ્ર મહારાજ પણ દીક્ષા લીધી છે અને એમની 7 સાધ્વીજી બહેનો પણ એમને વંદન કરવા જાય છે એમની પાસે. ત્યારે પોતાના જ્ઞાનથી એ સિંહનું રૂપ, સિંહનું સ્વરૂપને ધારણ કરી લે છે અને એમની બેન એ ઉપાશ્રયના રૂમની અંદર જાય છે અને સિંહને જોઈને ડરીને બહાર આવે છે, નીકળી જાય છે અને ગુરુ ભદ્રબાહુ સ્વામીને કહે છે કે અંદર તો સિંહ છે, અંદર તો સિંહ છે. અને ગુરુદેવ સમજી જાય છે પણ કઈ બોલતા નથી અને એમને કહે છે કે જાઓ અંદર, હવે તમને તમારા ભાઈ જ મળશે. સ્થૂલીભદ્ર મહારાજાએ શું કર્યું? એમને પોતાના જ્ઞાનનો અભિમાન થઈ ગયો. એને પોતાના જ્ઞાનનો અભિમાન થઈ ગયો અને ખબર પડી કે લાવ હું મારી બહેનોને બતાવું કે મારી પાસે કેટલું જ્ઞાન છે. અને ગુરુ ભદ્રબાહુ સ્વામી સમજી ગયા કે સ્થૂલભદ્રજીને પોતાના જ્ઞાનનું અભિમાન થયું છે. તેથી તેમના ગુરુ તેમને કહે છે કે તેઓ આગળ જ્ઞાન આપશે પણ અર્થથી જ્ઞાન નહીં આપે, માત્ર સૂત્રથી 14 પૂર્વ સમજાવશે. કારણ બધા રોગોની દવા જ્ઞાન છે. સાંભળજો, હવે આ લાસ્ટ પોઈન્ટ કહું છું. બધા રોગોની દવા જ્ઞાન છે પણ જ્ઞાન દ્વારા જે અહંકારનો રોગ પેદા થાય છે તેની કોઈ દવા નથી. હા, આજે આટલું બધું જ્ઞાન મેળવ્યું હોય, મેં કદાચ મારામાં થોડુંક એવું જ્ઞાન હોય 0.0000001%, પણ હવે હું જ્ઞાનનું અભિમાન કરવા લાગુ બધાની સામે, અરે મારામાં આટલું જ્ઞાન છે, મારી સામે કોઈ ટકી ના શકે, એની કોઈ દવા નથી. એની કોઈ દવા નથી. 100% એનું એ ખતમ જ થઈ જાય. હું ખતમ થઈ જાઉં છું એમ મને જ્ઞાનનું અહંકાર આવી જાય, જે અહંકારનો રોગ પેદા થાય તેની કોઈ દવા નથી. તો આવી રીતે આપણે ક્યાંય ફસાઈ જઈએ તો ગુરુ બહાર કાઢે છે. તો વિચારવાનું એ છે કે દોષની ખીણમાંથી જે બહાર કાઢે તેવા ગુરુ ગમે કે પ્રસન્ન કરે તેવા ગુરુ આપણને ગમે. ખાસ એક વસ્તુ કે જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાનનો ક્યારે પણ આપણે અભિમાન કરવાનો નથી. એ વાતને બરાબર સમજવાની છે. અને ઘણા બધા લોકોએ જ્ઞાન પંચમીની આરાધનાની શુભ શરૂઆત કરી હશે અને જો ન કરી હોય તો આવતી પાંચમથી પણ શુભ શરૂઆત કરી શકે છે. જ્ઞાનની આરાધના કરવી બહુ જરૂરી છે. એક કથા છે, કદાચ 2-5 મિનિટ આજે ઉપર જઈશ, પણ એ કથાને આપણે સાંભળીએ. પદ્મપુર નગરમાં અજીતસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને 64 કલામાં નિપુણ યશોમતી નામે રાણી હતી તથા એ બંનેઓને વરદત્ત નામે એક દીકરો, એક કુમાર હતો. તે કુમારને શુભ મુહૂર્તે પેલાના જમાનામાં વિદ્યા અભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂક્યો હતો. પંડિત પણ વરદત્તને રાજાનો પુત્ર હોવાથી ખૂબ એકદમ ઇન્ટરેસ્ટિંગલી ભણાવવા લાગ્યો. પણ વરદત્તને જરા પણ જ્ઞાન ચડતું નહીં, એક અક્ષર પણ યાદ રહેતો નહીં. યુવા અવસ્થા પામતા તે વરદત્ત કુમારને કોડનો રોગ થયો. કયો રોગ થયો? કોડ, લેપ્રસીનો રોગ થવાથી તે દુઃખોમાં દિવસો પસાર કરવા લાગ્યો. હવે તે જ નગરમાં 7 કોટી સુવર્ણનો માલિક, 7 કરોડ સુવર્ણનો માલિક સિંહદાસ નામે શેઠ હતો. તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી. તે જન્મથી રોગી અને મૂંગી હતી. એને અનેક ઉપચાર કરવા છતાં કંઈક ફરક પડતો નહોતો. તેને દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઈ ગઈ, પણ તેને કોઈ પરણવા તૈયાર નહોતું. કેવી રીતના પરણે? મૂંગી અને રોગીને કોણ પરણી શકે? અને તેથી મા બાપ એને બહુ જ ચિંતિત રહેતા. એકવાર 4 જ્ઞાનના ધણી શ્રી વિજયસેન સુરીજી તે નગરમાં પધાર્યા અને તે વખતે પુત્ર તેમજ પરિવાર સાથે રાજા અને પુત્રી સાથે સિંહદેશ શેઠ એટલે કે વરદત્ત નો આખો પરિવાર અને ગુણમંજરીનો આખો પરિવાર એક ગુરુને વંદન કરવા માટે ગામની બહાર પધાર્યા. નગરના લોકો પણ વંદન કરવા આવ્યા. સૌએ વંદન કરી પોતાના સ્થાને બેઠા. અને તે વખતે આચાર્ય મહારાજે ધર્મદેશના આપતા કહ્યું કે ભવ્ય પ્રાણીઓ, નિર્વાણને ઈચ્છતા જીવોને જ્ઞાનની આરાધનામાં ઉદ્ધમ કરવો જોઈએ. હા, જે જીવો જ્ઞાનથી મનથી વિરાધના કરે છે તેઓ ભવંતરમાં વિવેક રહિત
શૂન્ય મન વાળા થાય છે, જેવો જ્ઞાન ને વાચનાથી વચનથી વિરાધના કરે છે, તેવો મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે. તેમજ જૈણા વિના કાયાથી વિરાધના કરે છે તે કુષ્ઠ અને કોડી રોગો પામે છે. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. શું કીધું? કે જે જીવો મનથી વિરાધના કરે છે તે ભવંતરમાં બુદ્ધિ હોતી જ નથી. એનામાં જ્ઞાન મેળવવાની કેટલું પણ ભણે એને યાદ જ ન રહે. જ્ઞાની જે વ્યક્તિ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે, હા, તો તે મૂંગાપણું મળે છે. અને ત્રીજું, કાયાથી શરીરથી કરે છે તેને કુષ્ઠ રોગ થાય છે. ગુરુ મહારાજની દેશના સાંભળી સિંહ દેશ શેઠે પૂછ્યું, હે પ્રભુ, આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઈ છે? હા, કયા કર્મથી રોગી અને મૂંગી થઈ છે? ગુરુ મહારાજે ગુણમંજરીનો પૂર્વ ભવ એટલે કે પેલાનો ભવ જણાવતા કહ્યું, ખેતક નામના નગરમાં જીનદેવ નામે ધનવાન શેઠ હતો. તેને સુંદરી નામે સ્ત્રીથી 5 પુત્રો અને 4 પુત્રી થઈ. હા, આ પૂર્વ ભવ છે. પૂર્વ ભવ. તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે એ 5 પુત્રોને ગુરુ પાસે મૂક્યા. તેઓ ભણવાને બદલે રમત કરતા હતા. અને ગુરુ ઠપકો આપવા માટે અથવા શિક્ષા કરે તો પોતાના મમ્મી પાસે જાય એ 5 દીકરા અને કે ખોટું બોલે કે ગુરુએ અમને માર્યા એવી ફરિયાદ કરે. આથી માતાને, જે માતા હતી પૂર્વ ભવની એ ગુણમંજરી, બરાબર, એ માતા ગુરુને ઠપકો આપતી અને શું કર્યું ખબર? છોકરાઓના પુસ્તક વગેરે બાળી નાખતી. શેઠને આ વાતની ખબર પડી અને કહ્યું, છોકરાઓને અભણ રાખીને શું કરીશ? તેમને કન્યા કોણ આપશે? કન્યા કોણ આપશે? વ્યાપાર કેવી રીતે કરશે? અને આ સાંભળીને શેઠાણી બોલી, તો તમે જ ભણાવો ને, કેમ નથી ભણાવતા? પોતે શું કર્યું? પેલા તો ગુરુને ઠપકો આપ્યો, વિનય ગુરુને ઠપકો આપ્યો અને છોકરાઓના પુસ્તક બાળી દીધા કે હવે ગુરુ પાસે ભણવા નથી જવાનું. અને સમય વીતતા પુત્રો મોટા થયા. અભણ હોવાના કારણે કોઈ એક કન્યા એમને આપતું નહોતું. તેથી શેઠે કહ્યું, તે જ આ પુત્રોને ભણવા દીધા નથી. ત્યારે તે શેઠનો વાંક કાઢવા લાગી, ઓલી એની માં, 5 પુત્રોની માં, કે પુત્રો પિતાને સ્વાધીન હોય છે તો તમે તેમને ભણાવ્યા કેમ નહીં? ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું, હે પાપીણી, પોતાનો દોષો છતાં તું મારા ઉપર કેમ બોલે છે? અને તે વખતે તે સ્ત્રી બોલી, તારો બાપ પાપી. આથી ક્રોધે ભરાયેલા શેઠે તેને પથ્થરનો ઘા કર્યો અને તે સ્ત્રી, એ માતા, મરણ પામી. અને ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણમંજરી થઈ. જ્ઞાનીનો અવિવેક કર્યો એટલે મૂંગી બની અને ઉપકરણોને શું કર્યું? એને જે બુક્સ હતી એને જલાવી દીધી, માટે રોગી થઈ છે. ગુરુનો ઉપદેશ સાંભળીને ગુણમંજરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને ગુરુદેવના કયા મુજબ પોતાનો પૂર્વભવ જોયો ને કહ્યું, ગુરુજી, આપનું કેવું સત્ય છે. ત્યાર પછી સિંહદાસે ગુરુદેવને પૂછ્યું કે મારી પુત્રી નિરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો. અને ત્યારે ગુરુએ કહ્યું, જ્ઞાન પંચમીની આરાધના કરવાથી તેનો રોગ નાશ પામશે અને સુખી થશે. ગુરુદેવના વચન સાંભળીને ગુણમંજરીએ જ્ઞાન પંચમીની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું અને ત્યાર પછી વિધિપૂર્વકનું પાલન કર્યું. આગળ સાંભળીએ કે પછી એમને ગુણમંજરીનું શું થયું. પણ હવે ત્યાં અજીતસેન રાજા પણ ઉભા છે અને ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુરુદેવ, આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી અને કોડનો રોગથી પીડિત છે, તેનું શું કારણ હશે? તે કૃપા કરીને જણાવો. અને ત્યારે ગુરુ મહારાજે કહ્યું, હે રાજન, તારા પુત્રની આવી દશા શાતી થઈ તેનો પૂર્વ ભવ તારે સાંભળવો જોઈએ. અને ત્યારે પૂર્વ ભવની વાત કરતા કહે છે કે શ્રીપુર નગરના વાસુદેવ નામે શેઠ રહેતા હતા અને વસુસાર અને વસુદેવ નામે 2 પુત્રો હતા. એકવાર બંને અશ્વ ક્રીડા એટલે કે ઘોડા ઉપર વનમાં ગયા અને શ્રી મુનિ સુંદર નામના સુરીશ્વરજીને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું. ગુરુએ તેમને ધર્મ ઉપદેશ આપ્યો. તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા એટલે કે શરીર નશ્વર છે, ખતમ થવાનું છે એ જણાવી અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સારી રીતે સાધી લેવો જોઈએ એ સાર મુનિ સુંદર નામના મુનિ ભગવંતે, આચાર્ય ભગવંતે એ બંને પુત્રોને વસુસાર અને વસુદેવને આપ્યું. ગુરુની દેશનાથી બોધ પામી બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ દીક્ષા ગ્રહણ કર્યું. તેમાં નાનો ભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી
ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા ઘણા સિદ્ધાંતોને પામી ગયા, બહુ બધું જ્ઞાન મેળવ્યું, યોગ્યતા જાણીએ ગુરુને એ નાના ભાઈને આચાર્ય પદ આપ્યું. વાસુદેવ સુરી દરરોજ 500 સાધુઓને વાચના આપતા હતા, એટલે એ નાનો ભાઈ. હવે એક વખત વસુદેવ સુરી સૂતા હતા અને તે વખતે એક પછી એક સાધુઓ સંદેહ પૂછવા આવ્યા. તેમને તેનો અર્થ સમજાવ્યો, પણ મનમાં એક ખરાબ વિચાર આવ્યો. અને શું વિચાર આવ્યો? એ વિચાર આવ્યો કે મારો મોટો ભાઈ ભણ્યો નથી, તેથી કેટલા આરામથી સૂવે છે, કેટલા નિરાંતથી ઊંઘે છે, તે મૂર્ખ હોવાથી તેને કોઈ કાંઈ પૂછતું જ નથી, તે મરજી મુજબ ખાય છે, ચિત્તની શાંતિમાં રહે છે. આવું વિચારી તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહીં, નવું ભણીશ નહીં. અને 12 વર્ષ સુધી એ વસુદેવ આચાર્ય આટલા બધા જ્ઞાની એક ખરાબ વિચારના કારણે ભણીશ નહીં, ભણાવીશ નહીં અને 12 વર્ષ સુધી મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્ર ધ્યાન, ખરાબ અંદરના વિચારો, રૌદ્રતાના પાપની આલોચના વગર મરી વસુદેવ સુરી તમારો પુત્ર થયો છે. જો જ્ઞાન હતું પણ મેળવવાની ઈચ્છા પણ ખતમ કરી નાખી અને એના કારણે તમારો આ દીકરો એટલે કે વરદત્ત કુમાર અને મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે. ગુરુના મુખે પોતાના પૂર્વ ભવને જાણનારા વચનો સાંભળી વરદત્ત કુમારે પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. ક્ષણવાર મૂર્છા પામીને સ્વસ્થ થઈને કુમારે પણ ગુરુદેવને વચન સાથે કીધું કે હવે આ રોગોને નાશ કરવાના અને શાંતિ મેળવવાનો ઉપાય મને જણાવો. અને ત્યારે એમને એ જ્ઞાન પંચમીની આરાધનાનું તપ એને સમજાવ્યું અને એને પણ એ ગુરુ મહારાજ પાસે અંગીકાર કર્યું અને વિધિપૂર્વક જ્ઞાન પંચમીનું તપ કરતા વરદત્ત કુમારના સર્વ રોગો નાશ પામ્યા, શરીર સુંદર થયું. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થવાથી તે સઘળી કળા શીખ્યો તથા અનેક રાજકન્યાઓને પરણ્યો. રાજા વરદત્તે રાજ્ય સોંપી દીક્ષા લીધી અને વરદત્ત કુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પોતાના પુત્રને રાજગાદીએ બેસાડી દીક્ષા લીધી. ગુણમંજરીના મહારોગના પણ તપના પ્રભાવથી ચાલ્યો ગયો અને તે અતિ રૂપવતી થઈ અને ભારે ઠાટ માટથી તેના લગ્ન જીનચંદ્ર કુમાર સાથે થયા અને તેમ પણ તપનું આરાધન કરી લાંબો કાળ સરસ રીતે ગૃહ સુખને ભોગવીને ચારિત્ર ગ્રહણ કર્યું. અંતે વરદત્ત અને ગુણમંજરી ઉત્કૃષ્ટ ચારિત્ર પાડી કાર કરી બંને વૈજંતવંત નામના અનુત્તરવાસી દેવ વિમાનમાં એટલે કે દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્ત કુમારનો જીવ મહાવિદ્ય ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવતી રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો અને તેમનું નામ પડ્યું સૂર્યસેન પડ્યું. અને સૂર્યસેન કુમાર સર્વ કળાઓ શીખી અનેક રાજકુમારને પરણ્યોને રાજગાદીએ બેઠો. એકવાર સિમંદર સ્વામીએ પોતાની દેશનામાં આ વરદત્ત કુમારનું જ્ઞાન પંચમીની આરાધના એટલે કે પોતે સુરસેન રાજાનો પૂર્વવની વાત કરી. જ્ઞાન પંચમીનું મહાત્મ્ય એ ક્યાં સમજાવ્યું તો કે છે મહાવિદ્ય ક્ષેત્રમાં પોતે સિમંદર સ્વામીએ સમજાવ્યું અને તેથી સુરસેન રાજાએ અનેક લોકો સાથે 10,000 વર્ષ સુધી રોજ ભોગવી ચારિત્ર ગ્રહણ કરી 1,000 વર્ષનું ચારિત્ર પાડી ભગવાન સિમંદર સ્વામી દાદા પાસે દીક્ષા લીધી, ચારિત્ર પાડી અને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. ગુણમંજરીનો આત્મા પણ દેવલોકમાંથી ચવી મહાવિદ્ય ક્ષેત્રમાં અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો અને તેનું નામ સુગ્ર પાડ્યું. 20 વર્ષની ઉંમરે રાજા બન્યા અને પછી અનંત કાળ એટલે એમને ત્યાં સરસ રીતે પોતે પરણ્યા, પોતાનું જીવન કર્યું અને પછી ચારિત્ર ગ્રહણ કરી ભવ્ય જીવને બોધ પમાડતા 1,00,000 વર્ષનું ચારિત્ર પાડી કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. બહુ જબરદસ્ત આ જ્ઞાન પંચમીની આરાધના. એને સૌભાગ્ય પંચમી પણ કહેવાય, એને લાભ પાંચમ પણ કહેવાય. આ સરસ મજાની કથા દ્વારા આપણે પણ જ્ઞાન પંચમીની આરાધના બની શકીએ એટલી કરીએ. માત્ર એક બુક અને પેન મૂકી દીધી, ઉપર વાસ્કેપ નાખી દીધો અને આપણે એક દિવસ જો જ્ઞાનની આરાધના કરીએ તો એ સાચી જ્ઞાનની આરાધના નથી. 365 દિવસ અંદરથી જ્ઞાન મેળવવાની ઈચ્છા પ્રગટ થતી રહે એવું એને સાચી જ્ઞાનની આરાધના કહેવાય, એને સાચી જ્ઞાન પંચમીની આરાધના કહેવાય.
આમ તો જ્ઞાન પંચમીની આરાધના 5 વર્ષ અને 5 મહિના સુધી સળંગ કરવાની હોય, એવરી મંથની પાંચમ આવે ત્યારે કરવાની હોય, જેનાથી આ વખતની કાર્તકી પાંચમથી શરૂઆત કરવાનું રહી ગયું હોય તો શાસ્ત્રકાર ભગવાન એમ કે છે માગસર એટલે કે આના પછીના મહિનામાં જે પાંચમ આવે શુદ્ધ પાંચમ ત્યારે મહા મહિનાની કરી શકાય, ફાગણથી પણ શુદ્ધ શરૂઆત કરી શકાય અને ટોટલ 5 વર્ષ અને 5 મહિના સુધી એવરી મંથ આપણે બની શકે એટલું શું કરવું જોઈએ તો કે નવી ગાથાઓ ગોખવી જોઈએ, નવું ધર્મનું સમજવું જોઈએ, 5 ખમાસણા બની શકે તો 51 ખમાસણા, ન બની શકે તો 5 ખમાસણા, આઈંબિલ બની શકે તો ઉપવાસ, આઈંબિલ એકાસનાથી આપણે આ તપની શરૂઆત કરવી જોઈએ. સરસ રીતે જ્ઞાનને મેળવવાની એક તલપ આપણા બધામાં જાગે. બસ એવું જ સરસ મજાનું આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરું છું. તમે બધા જ સરસ રીતે આ જ્ઞાનને સમજવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે માટે આ જ એક જ્ઞાનની આરાધના છે. ખાસ હું રક્ષાબેન, રેખાબેન તમારા બધા તમે આજે કરી રહ્યા છો જ્ઞાન મેળવવાની એક ઝુંબેશ, એને હું વંદન કરું છું અને જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તે સભી હું મન વચન કાયરે કરી મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. અનુમોદના સૌરભભાઈ, તમે બહુ સારી રીતના સમજાવો છો અમને, એટલે થેન્ક યુ. ચાલો 1 મિનિટ રેકોર્ડિંગ બંધ કરી દો.